18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા સુખદેવજી મહારાજનું આગમન થયું. ત્યાં સુધી દર્શન જોયું. આવો આગળ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યા કે માનવ માત્રનું કલ્યાણ થાય તો ઉપાય બતાવો. જેનું મરણ નજીક હોય તે શું કરે અને ન શું કરે તે સમજાવો. જો બહેનો, સુંદર પ્રશ્ન રાજાએ કર્યો. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, તમે કરેલો પ્રશ્ન અત્યંત શ્રેષ્ઠ અને લોકહિત કરનાર અને આત્મજ્ઞાનીઓને માન્ય અને પુરુષોને સાંભળવા યોગ્ય વિષયોમાં ઉત્તમ છે. રાજાએ એમ ન પૂછ્યું કે મારું કલ્યાણ થાય તેવો મને ઉપદેશ કરો, પણ માનવ માત્રનું કલ્યાણ થાય તેવો મને ઉપદેશ કર્યો, એમ રાજાએ પૂછ્યું. એટલે આજે મેં તમને રાધાજીની ઘરે ઘરે પધરામણી શું કામ કીધું કે રાધાજીની ઘરે ઘરે પધરામણી થાય એટલે બહુ સારું. મારા એકને લાભ મળે એમ નહીં, મારી આખી સોસાયટીને લાભ મળે એવી મારી ભાવના. અને એવું કોઈ ન વિચારશો કે પધરામણી થાય એટલે ત્યાં કાંઈક દક્ષિણા મૂકે. 1 રૂપિયો મૂકશો નહીં, તમને બધાને મારા સોગન છે. મારે રાધાજીને વેચવા નથી. રાધાજી સાથે મારે અને કૃષ્ણ સાથે મારે આત્મમિલનનું સંબંધ છે. આ તો બધાના આંગણે આવે. આજ રાધાજીની જયંતિ છે, બધાનું કલ્યાણ થાય. બસ આટલી મારી પ્રાર્થના સ્વીકારજો. કાંઈ મૂકશો નહીં, પ્રેમથી તમારા ઘરે પધરામણી કરજો. અને આખી સોસાયટીમાં કરો તો મને ના નથી, પણ રાધાજીની પધરામણી શરૂ કરો એટલે રાધે 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 રાધે, બીજું કોઈ જાતનું રટન ન કરશો. આખી આપણી સોસાયટી આ શેરી નંબર 6, 5 અને 7 રાધે રાધેનો નાદ સંભળાવવો જોઈએ. આટલી મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. હું તમારો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો દેર તરીકે હું બધાને પ્રાર્થના કરું છું. બધાના ઘરે પધરામણી કરજો. રાજાએ સુંદર પ્રશ્ન કર્યો કે માનવ માત્રનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો. સુખદેવજી મહારાજ કહે, રાજા પરીક્ષિતને સાવધાન કરે છે. હે રાજા, માનવ જીવનનો ઘણો સમય નિંદરમાં જાય છે, ઘણો સમય ધન ભેગું કરવામાં જાય અને માણસને નિરાતે બેસી અને પરમાત્માની ભક્તિ કરવાનો અવસર મળતો નથી. અને ઘણાય
એવો વિચાર કરે કે ઘરમાં બધી અનુકૂળતા થશે, પછી નિરાંતે બેસી આપણે ભજન કરશું. આ ન ચાલે. સંસારમાં ગમે તેવી અડચણો આવે છતાંય ભગવાનની ભક્તિ કરવી. એવો નિશ્ચય કરો કે સર્વેને કાંઈ અનુકૂળતા સૌને પ્રાપ્ત થતી નથી. દુઃખથી માનવ ડાયો થાય અને સુખમાં માણસ ભાન ભૂલે. અને જીવાત્મા આ સંસારમાં આવે ત્યારે પાપ પુણ્ય બે લઈને આવે છે. સુખ પુણ્યનું ફળ અને દુઃખ પાપનું ફળ. સુખ દુઃખ તો યાદ રાખજો આવવાના જ. હો રાજા, ભૂતકાળનો વિચાર ન કરવો, વર્તમાનને સુધારો અને પ્રતિક્ષણને સાચવો. હા, સુખદેવજી મહારાજ કહે કે રાજન, તમે કરેલો સુંદર પ્રશ્ન શ્રવણ કરો. અંતકાળમાં વાત, પિત્ત, કફ આ 3 દોષ થાય છે અને શરીરને મૃત્યુની ભયંકર વેદના થાય છે. હા, એક જન્મ લેતા વખતે બહેનો ભાઈઓ આપણી વેદના થાય અને એક મૃત્યુ વેળાએ બહુ વેદના થાય છે. હા, જન્મ મરણના દુઃખનો વિચાર કરો ને તો બહેનો ભાઈઓ પાપ નહીં થાય. તેથી મૃત્યુને હંમેશા આપણી નજર સમક્ષ રાખો. જેનું મરણ થવાનું છે એને ભગવાનને સ્મરણ કરવું, તેનું મરણ સુધરશે. મેં મૃત્યુને મળવાની તૈયારી કરી છે કે નહીં, આ પ્રમાણે ચિંતન કરવાથી આપને વૈરાગ્ય આવે છે. હા, વૈરાગ્ય આવે છે. યાદ રાખજો. નતર એક માણસ સમુદ્રના કિનારે ગયો પણ સ્નાન નથી કરતો, ત્યાં બેઠો રહ્યો. ત્યારે લોકો એને કહે છે કે તમે સ્નાન કરો ને, કેમ બેઠા છો, સ્નાન ક્યારે કરશો? ત્યારે આ માણસ કહે, જો ને આ સમુદ્રમાં ઉપરા ઉપર તરંગો મોજાઓ આવતા કર્યા કરે છે. આ મોજાઓ જરાક બંધ થાય, સમુદ્ર શાંત થાય, પછી હું સ્નાન કરું. હવે સમુદ્રના મોજા કાંઈ બંધ થવાના નથી અને સ્નાન થવાનું નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, સંસાર એ સમુદ્ર છે, તેમાં અડચણ રૂપી તરંગો આવવાના જ. એટલે કોઈ એમ કહે કે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વર ભજન કરશું, એવી કોઈને અનુકૂળતા આવવાની જ નથી. હા, માટે ભગવાનનું ભજન જાગો ત્યાંથી સવાર. હા, મનુષ્ય ઇન્દ્રિય સુખમાં એવો ફસાઈ ગયેલો છે કે તેને પોતાના લક્ષ્યનું ભાન રહ્યું નથી. હા, શરીર, પુત્ર, પત્ની વગેરે અસત્ય છે, છતાંય મોહમાં એવો પાગલ બન્યો કે એને સમયનું ભાન નથી, લક્ષ્યનું ભાન નથી. જ્યાં જવું છે અને શું કરવું છે તે આજથી બહેનો ભાઈઓ નક્કી કરો. અને ઈચ્છા શુદ્ધિ વિના કર્મ શુદ્ધ થતા નથી. આજથી નિશ્ચય કરો કે મારે પરમાત્માને મળવું છે, મારે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું છે. હા, આ દુનિયામાં બહેનો ભાઈઓ દિવસે ને દિવસે વાસના વિકાર વધ્યા છે, ત્યાગ અને સંયમ ઘટ્યા છે. કાળ ધક્કો મારે અને રડતા રડતા આપણે ઘર છોડીને જાવું એના કરતા બહેનો ભાઈઓ વિવેકથી ઘર છોડોની સારું છે. હા, એટલે આ ઘરની વાત છે, બીજા ઘરની વાત નથી. હે રાજન, માનવ જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે અને મનુષ્યનું મરણ પ્રતિક્ષણ થાય છે અને દરેક ક્ષણને સુધારે તેનું મરણ સુધરે અને મરણ સુધર્યું એનું જીવન સુધર્યું. એટલે બહેનો ભાઈઓ પ્રભુનું સ્મરણ છણે છણે થવું જોઈએ. હા, જીવનના અંતકાળે નહીં પણ પ્રતિક્ષણે આપણા શરીરનો નાશ થાય છે. હા, એટલે સેકન્ડે સેકન્ડે પ્રભુનું સ્મરણ કરો, તો આપણું મરણ સુધરશે. તમને જે ગમતા હોય, કનૈયો ગમે તો એનું સ્મરણ કરો, રાધા મહારાણી ગમે તો એનું સ્મરણ કરો, મારા રામજી ગમે તો એનું સ્મરણ કરો, મારા શિવજી ગમે તો એનું સ્મરણ કરો. તમારા ગુરુએ જે મંત્ર આપ્યો હોય એનું ડગલે ને પગલે સ્મરણ કરો. હા, તો આપણું મરણ સુધરશે. યાદ રાખજો, નતર દુઃખી થવાનો વારો આવશે.
અને મૃત્યુની નિશાની અંગે લોકો એમ કહે છે કે કાળ આવવાનો એની આપને શું ખબર? એ કાંઈ થોડો કે ટપાલ લખીને આવે? હા, કાળ તમને સાવધાન કર્યા પછી આવે. કાળ દરેકને સાવધાન કરે છે. કાળનો કાગળ આપને વાંચતા નથી અને વાંચતા આવડતો નથી, એટલે કહે છે કે આ ભાષા હું જાણતો નથી. તેથી હકબંધ આ કાગળને રાખી દેશે. હા, યાદ રાખજો, કાળની નિશાની ઘણી બતાવી છે. માથા ઉપરનું છાપરું ચાંદીનું થવા લાગે, એટલે કે વાળ ધોળા થવા લાગે, ત્યારે સમજવું કે આ કાળની નોટિસ આવી. દાંત પડી જાય ત્યારે સમજવું કે હવે દૂધ ભાત ખાય અને પ્રભુ ભજન કરવાનું. પણ મનુષ્ય આ બધી નોટિસો હકબંધ મૂકી દેશે, કવર ખોલતો નથી અને આ ભાષા સમજાતી નથી. વાળને રંગાવા જાય, કાળા કરે અને દાંતનું સોગઠું બનાવશે. સોગઠું હોય છે ને તો એ કે ચણા ખાવાની, પાપડ ખાવાની, હુખડી ખાવાની મજા આવશે. ક્યાં સુધી ખાશો? ખાવાથી કાંઈ શાંતિ મળવાની નથી, વાસના વધે છે. અને શાસ્ત્રમાં મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, અરુંધતીનો તારો ન દેખાય તો સમજવું કે 1 વર્ષમાં મૃત્યુ છે. હા, અને સપનામાં શરીર કાદવમાં ખૂંદતું દેખાય તો 9 મહિનામાં મૃત્યુ નક્કી છે. અને સપનામાં પ્રજાપતિના હાથી ઉપર આપણી સવારી નીકળતા દેખાય અને ગધેડા ઉપર બેઠેલા હોય તો સમજવું કે હવે 6 મહિના બાકી રહ્યા. અને 2 કાનમાં આંગળી નાખો અને આપણી અંતર ધ્વનિ ન સંભળાય ત્યારે સમજવું કે હવે 8 જ દિવસ બાકી છે. એ કાળની વાતો સાંભળીને ગભરાશો નહીં. ભાગવતની કથા સાંભળીને પરીક્ષિત 7 દિવસમાં મુક્ત થયા. મરણને સુધારવા માટે ભાગવત છે, અને જેનું જીવન સુધર્યું એનું મરણ પણ સુધરે છે. હા, સુખદેવજી મહારાજ કહે કે રાજન, માનવ શરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી. માનવ શરીર તો ભજન કરી અને ભોજન કરવા માટે અને સંસારના વ્યવહાર મર્યાદિત કરવા માટે મળ્યું છે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. માટે સમરણમાં પણ લીન રહો. જેમ આપણે ધન ભેગું કરવામાં લીન રહી છીએ ને, એમ આપણે સમરણમાં પણ લીન રહેવાની જરૂર છે. હા, પણ મનુષ્ય કેવો છે કહું? જો પક્ષી સાંજે એના ઘરમાં આવે ને, માળામાં આવે ને, ત્યારે એના ચાચની અંદર કાલ ખાવા માટેનો એક દાણો હોતો નથી. હા, પક્ષીને વિશ્વાસ છે કે કાલ સવારે પરમાત્મા મારા ખાવાની વ્યવસ્થા કરી દે. પણ મનુષ્ય કેવો છે? હા, એનું તો હાજુ કરી નાખ્યું હોય કે મારી 7 પેઢી ખાઈને ત્યાં સુધી ખૂટે નહીં ને એટલું ભેગું કરે, અને થોડુંક અમથું ધંધામાં મંદું આવે, અરે હું કરશું, આ મહિનો કેમ કાઢશું? અરે ભાઈ, તારી પાસે ઘણી સંપત્તિ છે, શું કામ ચિંતા કરે છે? પક્ષીને જો આટલો બહેનો ભાઈઓ ભરોસો હોય, પણ માણસને ભરોસો નથી. એમાં હું આવી ગયો તમારી હારે, કહી દઉં છું. હા, પાછા કે આને સમરા કાઢી ગઈ, એટલે તમારી હારે રહેવું સારું. આપને કાંઈ સમરા કાઢી નથી, હું તમારી જેવો જ છું. માટે બહેનો ભાઈઓ યાદ રાખજો, જીવ શિવ થવા જ પ્રયત્ન કરતો નથી. બાકી તો માનો કે ન માનો, પણ જીવ તો શિવ થવા જ આ જગતમાં આવ્યો છે. જેમ પથ્થરની મૂર્તિ રૂપે ઈશ્વર બને છે, આપણે પથ્થરની મૂર્તિ લઈ આવી અને એમાં ઈશ્વર નો સાક્ષાત્કાર થાય છે, અને આપણે ચેતન હોવા છતાંય આપણે સૂતેલા બેઠા છીએ. આપણે ચેતન છીએ, આપણી અંદર પરમાત્માનો અંશ છે, છતાંય આપણે જાગતા નથી. આપણે જાગવાની જરૂર છે. એના માટે વિરાટ પુરુષની ધારણા કરો. વિરાટ પુરુષ એટલે શું? આ જગત જેના આધારે એને વિરાટ પુરુષ કહે, અને કોઈ પણ વસ્તુ આધાર વગર રહી શકે નહીં.
દરેકને આધારની જરૂર છે. જગતનો આધાર પરમાત્મા છે, પરમાત્માનો આધાર કોઈ નથી. મારો ભગવાન નિરાધાર છે. જે સર્વેનો આધાર, જેનો કોઈ આધાર નથી, તેને પરમાત્મા કહે. અને જ્યાં બધું સમાય છે, પણ જે કોઈ જગત ન સમાય તે પરમાત્મા છે. જે જગતમાં પ્રત્યેક પદાર્થમાં ભગવાનને જોવે, જે જગતને ભગવાનની સાથે જોવે, તેનું મન શુદ્ધ થાય. અને જગતમાં કોઈને માટે કુભાવ રાખશો તો તે પરમાત્મા પ્રત્યે કુભાવ રાખ્યો ગણાશે. આમ વિચારવાથી જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે હીન ભાવ કે કુભાવ રાખવો નહીં. હા, અને વિરાટ પુરુષનું ધ્યાન ધરો. વિરાટ પુરુષનું ધ્યાન કઈ રીતે ધરવું? પેલા વિરાટ પુરુષનું વર્ણન કરું. ઓમ તે પરમાત્માનું નામ છે અને ઓમકાર તે પરમાત્માનું સ્વરૂપ છે. યોગીઓ સંતો ઓમકારને સાંભળે, ઓમકારનું ધ્યાન કરે, ઓમકારનો જપ કરે અને અંદરથી આપણે બધાને ઓમકારનો નાદ અખંડ શરૂ છે. હા, ઓમકારના નાદમાં સંતો મનનો લય કરે છે. તેથી સંતોના મન સંસારમાં આવતા નથી. સંતો જગતને ભૂલે છે અને જગતનો સંબંધ છૂટે ને ત્યારે જ પરમાત્મા સાથે સંબંધ થાય છે. આને બ્રહ્મ સંબંધ કીધો છે. જગતનો સંબંધ ભૂલાય ને ત્યારે બ્રહ્મ સંબંધ થાય, ત્યાં સુધી ન થાય. હા, યાદ રાખજો. હવે ઓમકારનો નાદ કઈ રીતે કરવો, આપણે પ્રાણાયામ કેમ કરવું એ બતાવું છું. પૂરક, કુંભક અને રેચક, આ પ્રાણાયામના 3 ભેદ બતાવ્યા છે. ભાગવતમાં આ કથા એકવાર નહીં પણ અનેક વાર આવે છે. હા, યાદ રાખજો. પૂરક એટલે આપણા જમણા નાખોરામાંથી શ્વાસ લેવાનો અને થોડીક વાર એ શ્વાસને રોકી રાખવાનો, અંગૂઠાથી દબાવી દેવાનો જમણા નાકને, અને પછી ડાબા નાકમાંથી શ્વાસ બહાર કાઢવાનું, પછી ડાબા નાકમાંથી શ્વાસ લેવાનો અને પછી થોડીક વાર અંદર રોકી રાખો અને એને જમણા નાખોરામાંથી બહાર કાઢો. આને પૂરક, રેચક અને કુંભક કહે છે. આ પ્રાણાયામ રોજ કરો તો અનેક રોગ પણ તમારા દૂર થશે. યાદ રાખજો. અને તમારો આત્માનો સાક્ષાત્કાર તમે ઘર બેઠા કરી શકશો. આ ગુરુ માર્ગ બતાવું છું. હાવ સરળ છે. બને તો 108 વખત મેં જે તમને ક્રિયા બતાવી એ રોજ કરવી. અને તમારા શ્વાસની જે અંદર અંતર્ધ્વનિ છે એ એકદમ શાંત થઈ અને તમે સાંભળો શું બોલે છે, શું બોલે છે સાંભળો. સૌ પ્રથમ પેલા આપણે કેવો જપ કરવો? સૌ પ્રથમ જપ કરવાનો ગણપતિનો. ગણપતિનો જપ કરવો. મૂળ મહેલમાંથી ભગવાન ગણપતિને યાદ કરો અને ગણપતિને કહેવું કે મારા ધ્યાનમાં વિઘ્ન ન આવે, અને તે પેલા ચોકી બાંધવી જેથી આપણા ધ્યાનમાં કોઈ દેવી દેવ વિઘ્ન ન નાખે. કઈ રીતે ચોકી બાંધવી? ओम नमो आदेश गुरु को अजरी बांधू बजरी बांधू बांधू 10 की वाड़ आन पड़ी हनुमान जी की रक्षा राम की कार। पहली चौकी गजगणपति की, दूसरी चौकी विकट हनुमान की, तीसरी चौकी भूमिया भैरव की, चौथी चौकी नूरसी की। इन्हीं चौकी को लांधे तुरंत ही भस्म हो जावे दुश्मन वेरी जो कोई करे। उलट वही पे उल्टा पड़े मंत्र साचा पिंड काचा फरो मंत्र ईश्वरो आचा। आ रीते ચોકી બાંધી અને આપણી ચારે તરફ ચારેય દેવની ચોકી આપી, ગણપતિની, હનુમાનજીની, ભૂમિયા ભૈરવની અને નૃસિંહ ભગવાનની. એટલે આપણા ભજનમાં ક્યાંય વિઘ્ન ન આવે. આ મને મારા ગુરુ મહારાજ પાસેથી મળેલું છે એટલે મેં તમને બધાને આપ્યું છે. બરાબર. ત્યાર પછી વિદુરજીનું ચરિત્ર આવે.
આવો એનું જેટલું દર્શન થાય એટલું કરશું. પછી આપણે કપિલ નારાયણ ભગવાનનું દર્શનનું પ્રાગટ્ય કરવાનું છે. હવે ત્રીજો સ્કંદ ની શરૂઆત થાય છે. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, પાંડવોનું દૂત કાર્ય કરનાર અખિલ જગતના પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરનો ત્યાગ કરી અને વિદુરના ઘેરે પોતાનું ઘર ગણીને ગયેલા. વિદુરજી સમગ્ર ઘરનો ત્યાગ કરી અને વનમાં ગયેલ. રાજા પરીક્ષિત પૂછે, હે ગુરુદેવ, વિદુરજી અને મૈત્રી ઋષિનો એકબીજાનો ભેટો ક્યાં થયો અને બંને વચ્ચે શી વાતચીત થઈ તે સાંભળવાની મારી ઈચ્છા, તો કૃપા કરીને તે વિગત મને કહો ને. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, હું તમને પહેલા ભગવાન શ્રી કૃષ્ણ વગર નિમંત્રણે વિદુરજીને ઘેર ગયેલ તે કથા કહીશ. સુખદેવજી મહારાજ કહે કે ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય મળે આ આશાથી પાંડવોનું કાશાળ કાઢવા લાક્ષા ગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. પછી પાંડવોને જુગાર રમાડી અને બેઈમાનીથી હરાવ્યા. તે સમયે દ્રૌપદીનું અપમાન દુર્યોધન તથા દુશાસને કરેલ અને બાદ પાંડવો વનવાસ ગયા. વનવાસનો સમય પૂરો થતા વનવાસ ભોગવીને પાંડવો પાછા આવ્યા. હવે પાંડવો અને ધૃતરાષ્ટ્રની વચ્ચે થયેલી શરત મુજબ પાંડવોએ પોતાના રાજ્યની માંગણી કરી, પણ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની ચડામણીને લીધે ધૃતરાષ્ટ્રે પાંડવોને રાજ્ય પાછું ન આપ્યું. આથી વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો, પણ ધૃતરાષ્ટ્રને એની કાંઈ અસર થઈ નહીં. એટલે વિદુરજી ઘર છોડી અને વનમાં ગયા. અને વિદુરજીની પત્નીનું નામ શુલ્ભા છે. અને વિદુરજી બહેનો ભાઈઓ પહેલેથી તપસ્વી જીવન ગાળતા અને ભગવાનનું ભજન કીર્તન કરતા, ધ્યાન કરતા, કૃષ્ણ કથા અને કૃષ્ણ સેવા કરતા. આ પ્રમાણે મનને સતત સત્કાર્યમાં પોરવી રાખે. ભૂખ લાગે ત્યારે કેવળ તાંજળિયાની ભાજીનો આહાર કરે. યાદ રાખજો બહેનો, ભોજન કરવું તે પાપ નથી, પણ ભોજન સાથે તન્મય થવું અને ભોજન કરતા ભગવાનને ભૂલી જવું ને એ પાપ છે. ભોજન કરતા પહેલા શાસ્ત્ર બતાવે છે, ગર્ગાચાર્યજી હતા એ જ્યારે ભોજન કરતા તે પેલા 2500 માળાનો જપ કરતા. તમે પણ 2500 માળાનો નિયમ લ્યો. હાલો, એટલી બધી માળા ન થાય તો એક મંત્ર સરળ બતાવું છું. બોલો એક વખત, પણ 1000 વાર બોલો ને એટલું પુણ્ય મળે. આપણે 5 વખત આ મંત્ર બોલવો એટલે આપણે દર્ગાચાર્યથી પણ આગળ વધી. બધા સાંભળજો ને હારે બોલજો. હો, રામ રામે તે બોલો. રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તુલ્યન રામ નામ બ્રાને. આ 5 વખત બોલવો. એવો બીજો મંત્ર પણ બતાવો. શ્રી રામા પુરુષોત્તમા નર હરિ નારાયણ કેશવા ગોવિંદ ગરુડ ધ્વજા ગુણનિધિ દામોદરા માધવા શ્રી કૃષ્ણ કમલાપતિ યદુપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠાધિપતિ ચચરાચરપતિ લક્ષ્મીપતે પાહી મામ. બોલ. કેમ નો યાદ રહ્યો? અરે આપને કોઈ ગેર શબ્દ દે, આપણું કોઈ અપમાન કરે તો આપણે જીવનભર ભૂલતા નથી, પણ ભગવાનના મંત્ર આપણે યાદ રાખી શકતા નથી, કારણ એટલી આપણી ખામી છે. આપણું ચિત્ત બીજે ભટકતું હોય એટલે આપણે સારી વસ્તુ યાદ રાખી શકતા નથી. ભગવાનના મંત્ર શા માટે યાદ ન રહે? હાવ સરળ જ છે બધાય મંત્ર. આ મંત્ર બોલીને ભોજન કરો એટલે યાદ રાખજો કે એ પછી ભોજન નથી થતું, પણ ભગવાનનો પ્રસાદ બની જાય છે. હા, ભગવાનનો પ્રસાદ. આમ વિદુરજી શુલ્બા આખો દિવસ ભક્તિ કરે
પણ ધૃતરાષ્ટ્રને ખબર પડી કે મારો ભાઈ વિદુર ગંગા કિનારે રહે, વિદુર કાંઈ પણ લીધા વગર ગયો છે, કદાચ વિદુર ભીખ માંગવા જાય તો મારું ખોટું દેખાય. તેથી ધૃતરાષ્ટ્ર અનાજ, વસ્ત્ર, વાસણ આદિ વિદુરને ત્યાં સેવકો સાથે મોકલી આપે. અને વિદુરજીને ધૃતરાષ્ટ્રની કોઈ પણ ચીજ લેવાની ઈચ્છા નથી, છતાંય શુલ્ભાની પરીક્ષા ખાતર વિદુરજી પત્નીને કહે કે મારા ભાઈએ આ અનાજ, વસ્ત્ર, વાસણ મોકલેલા છે, તું કે તો રાખું. પણ શુલ્ભા આ બધું લેવાનો સ્પષ્ટ ઇનકાર કરતા કહે કે અનાજ આપણા પેટમાં જશે ને તો મન બગડશે અને ભક્તિમાં વિઘ્ન આવશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવાર્થ બતાવું છું. હા, અનદોષ આપણા મનને બગાડે છે. માટે જેને ભક્તિમાં આગળ વધવું છે એને જ્યાં ત્યાં જમવું નહીં. બાકી જેને આગળ નથી વધવું એ ગમે ત્યાં જમે ત્યાં હાલે. હા, એટલે શુલ્ભા કહે આ અનાજ મારે લેવું નથી. વિદુર અને શુલ્ભા ધૃતરાષ્ટ્રે મોકલેલી બધી સામગ્રી પાછી મોકલી આપે. એમણે નક્કી કર્યું કે આપણે આપણી જરૂરિયાત ઘટાડી દેશું. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, હા, ટૂંકો પગાર હોય, ભાડે રહેતા હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય ને તો તમે તમારી જરૂરિયાત ઘટાડો ને તો એ ટૂંકા પગારમાં પૂરું થઈ શકે છે. હા, ટૂંકા પગારમાં પૂરું થઈ શકે. ભક્તિ અને ભગવાન એમ કહેશે કે હિસાબ સાથે જીવન જીવો. હા, પતિદેવનો 15,000 પગાર હોય તો દર મહિને 5,000 કેમ વધે એ સ્ત્રીની હાથમાં એવી આવડત હોવી જોઈએ. હા, એવી આવડત હોવી જોઈએ તો તમે ભાડામાંથી ઘરનું મકાન બનાવી શકો. હવે 15,000 પગાર હોય અને દર મહિને 20,000 જ વ્યા જતા હોય તો યાદ રાખજો દર મહિને તમારે 5,000 નું દેણું થાય છે. પછી શું કે ભગવાને મને ગરીબ જ બનાવ્યો. ભગવાને ગરીબ નથી બનાવ્યો, પણ તમે આવકમાં ક્યાંય બ્રેક મારતા નથી. આવકમાં બ્રેક મારવાની જરૂર છે. અને વ્યસનથી આઘાર્યો, ફેશનથી આઘાર્યો, ખોટા ખર્ચા ન કરો. જીવનમાં જરૂરી વસ્તુ હોય એ જ ઘરમાં લાવો. હા, વિદુરજી અને શુલ્ભા કહે કે આપણે આપણી જરૂરિયાત ઘટાડશું. ગંગા કિનારે થતી તાંજળિયાની ભાજી અને ભાખરી આરોગી પ્રભુ ભજનમાં આખો દિવસ પસાર કરશું. હા, આમ વિદુર અને શુલ્ભા પ્રાતઃ કાળમાં જાગે, ધ્યાન કરે. ધ્યાન થયા પછી પ્રેમથી બાલકૃષ્ણની સેવા કરે. જંગલમાંથી ફૂલ લઈ આવે અને લાલાનો શણગાર કરે. સહસ્ત્ર નામનો પાઠ કરતા ચરણોમાં તુલસીજી અર્પણ કરે. બાલકૃષ્ણ આરોગ્ય અને હું દર્શન કરું એવી ભાવના કરે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભક્તિ કરતા, ભગવાનની સેવા કરતા લૌકિક ભાવના મનમાં આવે ને તો મન બગડે છે. હા, પણ અલૌકિક ભાવ મનમાં આવે ને તો મન આપણું શુદ્ધ થાય. હવે આપણે પૂજા કરતા હોય, યાદ રાખજો એક વાત કહું છું, જો હું મારી જ વાત કહું, બીજા કોઈને આપણે લેવા નથી. જો માળા કરવા બેસું ને તો મારું મન ભટકે, ધ્યાનમાં બેસું તોય મારું મન ભટકે, સમરણ કરું તો મારું મન ભટકે, પૂજા કરવા બેસું તોય મારું મન ભટકે, પણ 500ની બંડલનું નોટ ગણું ને તો મારું મન સ્થિર થાય. હવે આમાં ક્યાં સમરા કાઢી ગઈ કયો? એટલે રૂપિયા ગણતી વખતે આપણું ચિત્ત આમ સ્થિર થઈ જાય છે ને એવી હાલત ભક્તિમાં થાય ને તો માનવાનું કે બેડો પાર થઈ ગયો. બેસી જાઓ બેન. બધાને મારી વિનંતી, પ્રાર્થના કે ચાલુ કથાએ કાંઈ પણ તમારે ભેટ સોગાત ધરવી નહીં. કથા વિરામ લે ત્યારે તમારે જે કાંઈ ધરવું હોય બધાને છૂટ છે. તમ તારે ચાલુ કથાએ મોડા આવો તો તરત જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું. કારણ કે આ કથા આત્મકલ્યાણ માટે છે, મનોરંજન માટે નથી.
ઠેકડા મારવા માટે નથી. હો, થોડોક કથામાં ધનરાશિ ઓછી થશે ને એ પોસાશે, પણ કથાનો એકાદો અધ્યાય રહી જશે તો એ મને થોડુંક દુઃખ થાય. તો બધાને મારી વિનંતી પ્રાર્થના કરું છું, આમાં કોઈ ખોટું ન લગાડશો કે આ મહારાજ તો અમને ક્યાંય દર્શન કરવા આવવા નથી દેતા, ભેટ સોગાદ ધરવા નથી દેતા, પણ મારો ભાવ હૃદયનો સમજજો. આ રીતે વિદુર કીર્તન, જપ, ધ્યાન, સેવામાં આખો દિવસ તન, મન અને પોરવી રાખે છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવાર્થ બતાવું છું. પરમાત્મા અતિશય આપણી ઉપર કૃપા કરે ને ત્યારે સાચા સંતો અને ભજનાનંદી સંતોનો સંગ આપે છે. હા, આ જગતમાં જ્ઞાની પુરુષોનો સંગ દુર્લભ છે. હા, જ્ઞાની પુરુષો તો તમને મળશે, પણ ભજનાનંદી સંતો મળવા બહુ મુશ્કેલ છે. હા, ભગવાન જે જીવ ઉપર કૃપા કરે ને એને વધારે સુખ કે સંપત્તિ નથી આપતા, પણ એને વધારે સત્સંગ આપે છે. યાદ રાખજો, માનવ જન્મથી બગડેલો હોતો નથી, પણ માનવ સંગથી બગડે છે, અને સંગથી જ એ માણસ સુધરે છે. જો માણસ સંગથી બગડતો હોય તો હું તમને વિભીષણનો દાખલો દઉં. વિભીષણ રાવણના સંગમાં આખી જિંદગી રહ્યો, પણ વિભીષણ બગડ્યો નથી. અને વિદુરજી કૌરવોના સંગમાં રહ્યા, પણ વિદુરજી બગડ્યા નથી. સંગની અસર કેના ઉપર થાય? જેનું મન નબળું હોય ને એના ઉપર સંગની અસર થાય છે, બધા ઉપર નથી થતી. એટલે આપણા મનને મક્કમ રાખો. મનને ચંચળ હોય તો એને સ્થિર કરો. મનને સ્થિર કરવાનો રસ્તો એક છે. પહેલો, આપણા શરીરમાં જે આંખ છે ને એ આંખ કેટલી વખત તમારે ગમે વ્યક્તિ હમ જોઈ શકે. ચાલો, મટકા માર્યા વગર સેકન્ડ, મિનિટ, આમ જે એનો અભ્યાસ રોજ વધારો એટલે તમારું મન સ્થિર થશે. 2 મિનિટ આવી રીતે અભ્યાસ વધારતા જાઓ. ઘરે નવરા હોય ને આ ક્રિયા કરજો તમે, એટલે તમારું મન સ્થિર થશે, તમારું મન ચંચળ મટી જશે. આ બધી આધ્યાત્મિક ક્રિયાઓ છે. મારા હનુમાનજી મહારાજ મને બતાવે એટલે હું તમને બધું બતાવું છું. અને યાદ રાખજો, તમારા કરતા જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં જે આગળ વધ્યા છે, જે સતત ભક્તિ કરે એવા મહાપુરુષોનો સંગ કરો, એમનું સ્મરણ કરો, સંતોનું અનુકરણ કરો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ પણ વિલાસી ગુહસનું સ્મરણ ન કરો. એવાને આપણા જીવનનો આદર્શ બનાવશો નહીં. નિર્વિકારી સાધુ સંતોને આપણી આંખમાં રાખો, એમનો સંગ કરો. અને ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડીને જાત્રા કરવાની બહુ જરૂર નથી. કારણ સત્સંગ એ મોટામાં મોટું તીરથ છે. લોકો ચારેય ધામની જાત્રા કરે પણ લોકોનો સ્વભાવ સુધરતો નથી. જાત્રા કર્યા પછી મન શુદ્ધ થતું નથી. પણ સત્સંગ એવું તીર્થ ધામ છે. સત્સંગ રૂપી તીર્થમાં જે લોકો સ્નાન કરે એના મનનો મેલ ધોવાય છે. હા, ઘરમાં પતિ પત્ની સત્સંગ કરે, પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. કારણ એકાંતમાં મન બગડે અને એકાંતમાં જ આ મનને શુદ્ધ કરવાનું. પતિ પત્ની એકાંતમાં બેસીને ધ્યાન કરે, એકાંતમાં બેસીને કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે, ઘરમાં સત્સંગ કરે. અને ઘરમાં જેને સત્સંગ મળ્યો એને બહુ જગ્યાની જરૂર નથી. હા, અને બીજું એ યાદ રાખજો, ઘરમાં કુસંગ હોય ને તો ઘરમાં રહેવું નહીં. ક્યાં જાઓ કયો? અત્યારે ક્યાંય જગ્યા નથી. ચિત્રકૂટ ભરાઈ ગયું છે, નર્મદા કિનારો ભરાઈ ગયો છે, હરિદ્વાર ભરાઈ ગયું છે, આપણું જુનાગઢ ભરાઈ ગયું છે. હા, ક્યાં જાઓ? એટલે ભાવાર્થ સમજજો, ઘરમાં કુસંગ હોય તો શરીર ભલે ઘરમાં રહે પણ આપણું મન, બુદ્ધિ અને ચિત્ત અને આપણું દિલ કનૈયા પાસે રહેવું જોઈએ. એટલે ઘરથી બહાર નથી નીકળવાનું, ઘરની અંદર રહેવાનું, પણ ઘરના માણસો સાથે બહુ આમ મળીને રહેવાની જરૂર નથી.
કુસંગ હોય તો. હા, ઠાકોરજી આયતે સાથે મળી ગયો. હવે આ બાજુ દ્વારિકાનાથ યુધિષ્ઠિર વતી વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર પધારવાના. હવે ધૃતરાષ્ટ્રે સાંભળ્યું કે દ્વારિકામાં શ્રી કૃષ્ણ 56 ભોગ આરોગે, હું સારી રીતે શ્રી કૃષ્ણનું સ્વાગત કરીશ. એટલે ધૃતરાષ્ટ્ર સેવકોને વારંવાર બોલાવી અને કહે કે તમે 56 ભોગની ઝડપથી તૈયારી કરો. જો ધૃતરાષ્ટ્ર સેવા તો કરે છે બહેનો ભાઈઓ, પણ કુભાવ અને દેખાવ ખાતર. કુભાવથી જે સેવા કરે ને એના ઉપર ભગવાન ક્યારે પ્રસન્ન નથી થતા. સેવા તો સદભાવથી કરો, એને ઉપર ભગવાન પ્રસન્ન થાય. હવે આ બાજુ વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયેલ, ત્યાં એક જણા પાસેથી સાંભળ્યું કે આવતીકાલે દ્વારિકાથી શ્રી કૃષ્ણ ભગવાન પધારવાના. અને આ સાંભળી વિદુરજી ખૂબ આનંદ થયા અને પોતાની ઝૂંપડીએ આવે છે. અને ત્યારે શુલ્બા કહે કે આજે તો તમે બહુ આનંદમાં દેખાવશો, શું એવી વાત છે કાંઈ? ત્યારે વિદુરજી કહે કે દેવી, હમણાં હું ગયો તો ગંગામાં સ્નાન કરવા, ત્યારે મોટા ભાઈના સેવક પાસેથી સાંભળ્યું કે આવતીકાલે ભગવાન આવવાના છે. હા, વિદુરજી કહે કે દેવી, મેં કથામાં સાંભળ્યું છે કે 12 વર્ષે એક જગ્યા ઉપર રહી અને જે ધ્યાન કરે ને પરમાત્મા એને દર્શન આપવા આવે. મને લાગે છે કે દ્વારિકાના દુર્યોધન માટે નહીં, પરંતુ દર્શન આપવા માટે પધારવાના. પછી શુલ્બા કહે કે મને પણ કાલે સપનું આવ્યું હતું, હું દ્વારકા ગઈ છું, ત્યાં બહુ ભીડ થઈ છે અને ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠેલા, હું તો બહુ દૂર ઊભી છું. મેં 2 હાથ જોડી અને વંદન કર્યા, ત્યારે ભગવાને ગાલમાં સ્મિત હાસ્ય કર્યું છે. આમ પતિ પત્ની આનંદમાં ડૂબા છે. વિદુરજી કહે કે દેવી, હું શ્રી કૃષ્ણને વંદન કરું ને ત્યારે શ્રી કૃષ્ણ મને કાકા કહીને બોલાવે. ખરેખર યાદ રાખજો બહેનો, જીવ દીન બનીને ભગવાનને નમતો નથી ને ત્યાં સુધી પરમાત્મા જીવને માન આપતા નથી. હા, માન નથી આપતા. પછી શુલ્બા કહે, મારા મનમાં હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા આરોગ્ય. હું પ્રત્યેક ભગવાનને આરોગવા નિહાળવા માંગુ છું, માટે ભગવાનને આપણે ત્યાં બોલાવી લાવજો. ભગવાન જરૂર આવશે. ત્યારે વિદુરજી કહે, પણ આપણી નાની ઝૂંપડીમાં ભગવાનને બેસાડશું ક્યાં? આપણે ત્યાં પરમાત્મા આવશે તો આપને અતિશય આનંદ થશે, પરંતુ પરમાત્માને અહીં આપણી ઝૂંપડી સુધી ચાલીને આવતા બહુ શ્રમ પડશે, તકલીફ પડશે. મારા ભગવાન તો 56 ભોગ આરોગ્ય અને ધૃતરાષ્ટ્રને ત્યાં ભાવભીનું સ્વાગત થવાનું, અને આપણી પાસે તો ભાજી સિવાય કશું નથી. આપણા સુખ અને આનંદ ખાતર હું ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. જો બહેનો, આને નામ કહેવાય પુષ્ટિ ભક્તિ. શું બધા કહે છે ને પુષ્ટિ ભક્તિ? પુષ્ટિ ભક્તિમાં ભગવાનને પણ પરિશ્રમ આપવાની મનાય છે. યાદ રાખજો. શુલ્બા કહે કે મારા ઘરમાં પ્રભુને અર્પણ કરવા બીજું કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ મારા હૃદયનો પ્રેમ તો છે ને, હું પ્રેમથી મારા પરમાત્માને એ પ્રેમથી બાજી અર્પણ કરીશ. યાદ રાખજો બહેનો ભાઈઓ, જો આહાર સાદો હોય ને તો એનું જીવન સાદું જેવું હોય છે. આહાર સાદો કરવાનું જરૂર છે. હા. પછી વિદુરજી કહે કે તારી વાત સાચી, પણ આપણી ઝૂંપડીમાં કોઈ પ્રકારની સગવડતા નથી, તેથી ભગવાનને અગવડતા પડવાથી અતિ પરિશ્રમ થશે. તેથી હું ભગવાનને અહીં બોલાવવાની ના પાડું છું. વળી ભગવાન આપણી ઝૂંપડીએ પધારે
એવી હાલ આશા રાખવા જેવી નથી. હા, ક્યારેક તો મારા દ્વારિકાનાથ આવશે. એ બહેનો, વૈષ્ણવો ભગવાનના દર્શનની આશાએ જીવે છે. સાચા વૈષ્ણવ હોય એને વિશ્વાસ હોય કે મારો કનૈયો આજે નહીં તો 5-10,000 વર્ષ પછી આવશે, 5 વર્ષ પછી આવશે, 10 વર્ષ પછી આવશે. આમ વૈષ્ણવ બીજા અવતારની પણ ભગવાનની રાહ જોવે છે. પછી શુલ્ભા કહે કે મારા પતિદેવ સંકોચથી દ્વારકાનાથને પધરાવાનું આમંત્રણ દેતા નથી, પણ હું મનથી આમંત્રણ આપીશ. પછી શુલ્ભા મનથી ભગવાનને આમંત્રણ આપે છે અને બીજા દિવસે બાલકૃષ્ણની સેવા કરે. બાલકૃષ્ણ હશે, વિદુરજી શુલ્ભા ભગવાનની પ્રાર્થના કરે છે. હા, ભગવાનની પ્રાર્થના. આવો આપણે પણ ભગવાનની પ્રાર્થના કરી શ્લોકના માધ્યમથી. રથારૂઢો ગચ્છનુ પથી મિલિતા ભૂદેવ પટલે સ્તુતિ પાદુભાવન પ્રતિપદમુપાકાણ્ય સદય. બહેનો, ભાઈઓ, ભગવાન આ બાજુ વાજતે ને ગાજતે રથમાં જઈ રહ્યા છે. માર્ગમાં ઠેક ઠેકાણે ફૂલ અને જયકાર થઈ રહ્યો છે. ભગવાન ઉપર બધાએ ફૂલ ઉડાડે છે. યાદ રાખજો બહેનો, ભાઈઓ, ભગવાનને ફૂલ ઉડાડી શકી, પણ આપણે પગમાં ફૂલ કચરી ન શકી. એટલે હું આપને બધાને પ્રાર્થના કરું છું કે ફૂલ પગમાં ન કચરાય એનું ધ્યાન રાખજો. જે ફૂલ પગમાં કચરાય ને લક્ષ્મી ત્યાંથી રૂટી જાય છે. હો, લક્ષ્મી રૂઠી જાય છે. કારણ કે ફૂલમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. કારણ કે માં લક્ષ્મી કમળના ફૂલ ઉપર બિરાજે છે. એટલે બને ત્યાં સુધી ફૂલનું અપમાન કરશો નહીં. હો, ફૂલને તોડવું નહીં. પ્રાર્થના કરું, બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યારે એક અબીલ ગુલાલનો ઉડાડશો, એક ફૂલનો ઉડાડો. પ્રાર્થના, દહીંનો ઉડાડો, પ્રસાદીનો ઉડાડો. આવી મારી પ્રાર્થના બધાને. હો, પછી હું બધું સમજાવીશ. હા, અને પછી તમને સંભળાવીશ ત્યારે તમને પછતાવો થાય. ઉડાડ્યો છે ને એને, એટલે ઉડાડશો નહીં. એટલે જયકાર થઈ રહ્યો. બોલો દ્વારિકાના નાથની. આમ જયના શબ્દ વિદુર અને શુલ્ભાના કાને પડે છે. વિદુરજી વિચાર કરે કે મારા ભગવાન હવે રથયાત્રા આવી ગઈ છે. વિદુર અને શુલ્ભા પણ રથને નિહાળવા જાય છે કે હાલો હાલો જલ્દી. પછી વિદુર અને શુલ્ભા ભગવાનના દર્શન કરે છે. પછી વિદુરજી કહે કે મારા ભગવાન માટે મેં સર્વેનો ત્યાગ કર્યો. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી, માત્ર ભાજીનો આહાર કર્યો. તો ભગવાન એક વાર મને નજર નહીં આપે. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ તમારા શરણે આવ્યો છે. લોકોની ભીડમાંથી ભગવાનનો રથ જઈ રહ્યો. ભગવાને આંખ નીચી રાખેલી, હવે ભગવાને આંખ ઊંચી કરી અને વિદુર અને શુલ્ભા ભગવાનના દર્શન કરે છે. વિદુર દર્શન કરે અને મારા શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડે અને વિદુર કાકા પોતાને કૃતાર્થ માને કે મારા ભગવાને મારી સામું જોયું. અને ભગવાનનું હૃદય પણ બહેનો ભરાઈ આવ્યું છે. હા, ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે. વિદુર અને શુલ્ભાને ખાતરી થઈ ગઈ કે અમારા ભગવાને અમને જોઈને હસ્યા હતા. પછી વિદુર શુલ્ભા પોતાની ઝૂંપડીએ ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય છે. હવે આ બાજુ
દ્વારિકાનાથ દરબારમાં પધાર્યા. શ્રી કૃષ્ણ ભગવાનનું ત્યાં સ્વાગત થયું. શ્રી કૃષ્ણ ભગવાને સભામાં જણાવ્યું કે યુધિષ્ઠિરનો વિષ્ટિકાર દૂત થઈને આજે હું સંધિ માટે આવ્યો છું, દ્વારકાનો રાજા થઈને નથી આવ્યો. બાદ શ્રી કૃષ્ણ દુર્યોધનને અનેક રીતે સમજાવ્યો કે દુર્યોધન, તારા અનેક અપરાધ છે, છતાં ધર્મરાજા યુધિષ્ઠિર ક્ષમા આપશે. તું પાંડવોને 2-3 ગામ આપતોય પાંડવોને સંતોષ છે. અમારે યુદ્ધ નથી કરવું. આવું ભગવાન બોલ્યા કે અમારે યુદ્ધ નથી કરવું. નકર ભગવાનને એમ બોલવું જોઈએ ને કે પાંડવોને યુદ્ધ નથી કરવું. યાદ રાખજો, જે લોકો ભગવાનના થઈ જાય ને પછી ભગવાન એમ બોલે છે કે અમારે યુદ્ધ નથી કરવું. હો, હવે આપણે આપણા હગાવાલાના નથી થતા તો ભગવાનના હું ધૂળ થાય? ન થાય. હગાવાલાથી આપણે દૂર રહી શું કામનું? ભગવાન એમ કહેશે કે તમે પરિવારના લોકો સગાવાલા સંપીને રહ્યો, ત્યાં હું રહું છું. હો, પણ આ અભિમાન છે એક નથી થવા દેતું. હા, શ્રી કૃષ્ણ કહે કે અમારે યુદ્ધ નથી કરવું. શ્રી કૃષ્ણ દુર્યોધનને વારંવાર અનેક રીતે સમજાવે, પણ દુર્યોધન માનતો નથી. ઉલટો દુર્યોધન ક્રોધે ભરાય અને ગમે તેમ બોલવા લાગે. દુર્યોધન બોલ્યો કે ભીખમાં માંગવાથી કઈ રાજ્ય મળે? એ પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે. સોયની અણીમાં જેટલી માટી રહે તેટલી માટી પણ, એટલી જમીન પણ હું યુદ્ધ કર્યા વગર પાંડવોને આપવાનો નથી. જાઓ જઈને પાંડવોને કહી દો. આમ દુર્યોધન ભગવાનની સામે બોલવા લાગ્યો છે. અને ભગવાન પણ બહેનો સમજી ગયા છે કે હવે આ નહીં સુધરે. જ્યાં સુધી આને માર ન પડે ત્યાં સુધી આને અકલ આવે નહીં. અને આમે બહેનો ભાઈઓ, મૂર્ખાને કોઈ સમજાવે ને તો મૂર્ખા સમજતા નથી, પણ મૂર્ખાને માર પડે ને તો મૂર્ખા સુધરે. અને અકલ મઠા હોય એને કાંઈ કાજુ બદામ ખવડાવો તો અકલ વધે? ના ના, બળ વધે. બળ વધે, અકલ નો વધે. હવે આને મારે મારવો પડશે. આમ ભગવાન વિચાર કરે. પછી શ્રી કૃષ્ણ ભગવાને સભાનો ત્યાગ કર્યો, જેથી ધૃતરાષ્ટ્ર દ્વારિકાનાથને 2 હાથ જોડીને કહે કે 2 ભાઈઓના ઝઘડામાં તમે ન પડો. 56 ભોગની સામગ્રી મેં તૈયાર રાખી. ભોજનનો સમય થયો છે. આવું મીઠું મીઠું બોલ્યો. કોણ? ધૃતરાષ્ટ્ર. એકવાર તમે ભોજન કરો.